चलो विद्यार्थी मित्रों, आज આપણે પહેલું ચેપ્ટર શ્રેણી જે એનએમએસ જ્ઞાન સાધના પછી મુખ્યમંત્રી જ્ઞાન સાધના જે ધોરણ 5 માં આવે એના પછી જે પીએસસી અને ટેટ 1 આ દરેક એક્ઝામ માટે ખૂબ ઉપયોગી એવું ચેપ્ટર શ્રેણી આ દરેક એક્ઝામની જે તૈયારી કરતા હોય એ મિત્રો ખાસ આ વિડિયો જોજો અને શ્રેણીની તૈયારી કરજો અને કોઈ તકલીફ હોય તો કોમેન્ટમાં મને જવાબ આપજો। તો શ્રેણી તો આપણને ખ્યાલ છે કે શ્રેણી ઘણા પ્રકારની છે, પરંતુ આપણે એક જ શીખ્યા શ્રેણીમાં ધારો કે દાખલો પૂછે કે 2 4 6 8 આટલી સંખ્યા કઈ છે તો આપણે શ્રેણીમાં હંમેશા શું કરીએ કે ગેપ શોધીએ, બે સંખ્યા વચ્ચેની ગેપ શોધીએ। तो ये હોય 2 ની ગેપ હોય 2 ની ગેપ હોય અહીંયા 2 ની ગેપ હોય અહીંયા 2 ની ગેપ તો આગલી સંખ્યા કઈ આવશે 10। પરંતુ દર વખતે આ ગેપથી દાખલો મળે એ શક્ય નથી। બીજી વસ્તુ અમુક સમય એવું હોય કે રકમ બહુ મોટી હોય, ઓકડા બહુ મોટા હોય તો આપણને હંમેશા ગેપથી દાખલો મળે એ શક્ય હોતું નથી। એટલા માટે આપણે એના માટે થોડી રીત શીખવાની જરૂર છે કે દર વખતે ગેપની જગ્યાએ શ્રેણી કેટલા પ્રકારની હોય, કઈ કઈ હોય અને એને કેવી રીતના સમજવું એ આપણે પહેલા શીખીશું। તો શ્રેણી ઘણા બધા પ્રકારની છે। ધારો કે એવી રીતના શ્રેણી પૂછાય કે એકી સંખ્યા હોય, કોઈ એકી સંખ્યાની ગેપ હોય, બેકી સંખ્યાની અંદર શ્રેણી આપેલી હોય, પછી વિભાજ્ય સંખ્યાની અંદર શ્રેણી આપેલી હોય, અવિભાજ્ય સંખ્યાની અંદર શ્રેણી આપેલી હોય, પછી વર્ગમૂળમાં શ્રેણી આપેલી હોય, ઘનમૂળમાં આપેલી હોય, પછી પૂર્ણ સંખ્યામાં આપેલી હોય, અપૂર્ણ સંખ્યામાં આપેલી હોય। આ રીતે અલગ અલગ પ્રકારે શ્રેણી ઘણા પ્રકારની આપેલી હોય। પછી અમુક સમય કેવું હોય કે ગુણાકારની અંદર આપેલી હોય, કોઈ સંખ્યાનો ગુણાકાર થતો હોય, ભાગાકારની અંદર આપેલી હોય, કોઈ સંખ્યાનો ભાગાકારથી જવાબ મળતો હોય, સરવાળો આપેલો હોય, કોઈ સંખ્યામાં બાદબાકી આપેલી હોય। અમુક સમય એવું હોય કે બાદબાકી અને સરવાળો બંને આપ્યો હોય, એક સંખ્યા સરવાળો થતો હોય, બીજી વખત બાદબાકી થતી હોય, ત્રીજી વખત સરવાળો થતો હોય, બાદબાકી થતી હોય। ગુણાકારમાં પણ એ રીતે હોય, ગુણાકાર થતો હોય, ભાગાકાર થતો હોય। આવી રીતના અલગ અલગ પ્રકારની ઘણા પ્રકારની શ્રેણી આપેલી હોય। તો હવે આપણે થોડા ઉદાહરણ દ્વારા એ શ્રેણીને સમજીએ। ધારો કે ઉદાહરણ મેં અહીંયા લખેલું હોય 3 8 15 24 35 47 63